તો જાણકારોના મતે 4 કારણોથી પ્લેન ક્રેશ થયું હોઈ શકે છે। જી હા, ઉડતી વખતે બર્ડ હિટથી પણ પ્લેન ક્રેશ થઈ શકે છે। પાયલટ મિસકેલ્ક્યુલેટ ટેકઓફ સ્પીડની દુર્ઘટના થઈ શકે છે। અગમ્ય એરર અથવા તો ટેકનિકલ ક્ષતિના કારણે પણ પ્લેન ક્રેશ થઈ શકે છે। અંદર સવાર માણસ કોઈ રીતે વિમાનનો કંટ્રોલ લઈ લે તો પણ આ પ્રકારની કોઈ ઘટના બની શકે છે। જાણકારોનું કહેવું એવું છે, વિશેષજ્ઞોનું કહેવું એવું છે કે અમદાવાદ એરપોર્ટની આસપાસ બર્ડ હિટની ખાસી બધી ઘટનાઓ બનતી હોય છે અને જ્યારે બર્ડ હિટ થતું હોય છે એન્જિનમાં, ત્યારે પ્રોપર પ્રમાણમાં જે એન્જિનને પાવર મળવો જોઈએ તે પાવર નથી મળી રહ્યો, એટલા માટે પણ આ પ્રકારની કોઈ ઘટના બની હોઈ શકે છે। બિલકુલ, આપ જોઈ રહ્યા છો 4 કારણો આપણે શોધ્યા છે અને મુખ્યમંત્રી સિવિલ હોસ્પિટલમાં સતત એ ઇજાગ્રસ્ત થયા છે, એમના ખબર અંતર પૂછી રહ્યા છે। જે પણ જરૂર હોય એ તમામ બનતી મદદ કરવાની પણ ખાતરી આપવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે ભયાનક વિચલિત કરી શકે એવા દ્રશ્યો